અમદાવાદ શહેરમાં જમીન માફિયાઓની વધેલી જોહુકમીની સાથે કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે। એક આરટીઆઈની જવાબની અંદર એક ગેરકાયદેસર બાંધકામમાં એસટી વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી ખૂબ જ ચોંકાવનારી છે, જેમાં આ ગેરકાયદેસર બાંધકામની માહિતી એસ્ટેટ વિભાગ પાસે નથી તેવો લેખિતમાં જવાબ આવ્યો છે। અમદાવાદ શહેરના ઉત્તર ઝોન હદમાં આવેલ સેજપુર વોર્ડના વિજય પાર્ક બીઆરટીએસ બસ સ્ટેશન સામે હાલમાં 300 વારની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે। વિજય પાર્ક 4 રસ્તા બીઆરટીએસની સામે ચાલતા આ ગેરકાયદેસર બાંધકામની મંજૂરી માટે બિલ્ડર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને મોટી રકમ ચૂકવવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જોકે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટે તેમજ દૂર કરવા માટે દરેક મીટિંગોમાં અધિકારીઓને સૂચના આપતા હોય છે, તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી અવગણના કરીને તેમના જ એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસરના બાંધકામ ચલાવવામાં વધારે રસ ધરાવતા હોય છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ આ ગેરકાયદેસર બાંધકામને તોડવામાં અધિકારીઓને કેમ રસ નથી? એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામને લઈ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, પરંતુ અધિકારીઓના મૌનને લઈ લોકોમાં પણ હાલ ગુસ્સો જોવા મળી રહ્યો છે।